નમસ્કાર. વાત કરીએ ધોરણ એકના ગુજરાતી વિષયના. આજે આપણે વાત કરવાની છે એકમ નંબર 2. તો જોઈએ આપણે એકમ નંબર 2. એકમ નંબર 2 નું નામ છે વાદળ ગરજે. તો એની અંદર આપણને જે પહેલી પ્રવૃત્તિની વાત કરી છે, પહેલી પ્રવૃત્તિ આપણને કીધી છે સાંભળો અને ગાઓ. તો અહીંયા આપણે આ જે ગીત આપવામાં આવ્યું છે એ ગીતને આપણે સાંભળવાનું છે અને ગાવાનું છે. તો ગીતના શબ્દો છે એને સાંભળીએ અને ગાઈએ તો ગાઈ શકાય, પ્રયત્ન કરવામાં આવે છે. તમે આ રીતે ગાઈ શકો છો. વાદળ ગરજે વીજળી ચમકે ધરતી ધ્રુજે ધમ ધમ. વાદળ ગરજે વીજળી ચમકે ધરતી ધ્રુજે ધમ ધમ. વાદળ ગરજે વીજળી ચમકે વર્ષા વરસે જમ જમ. વાદળ ગરજે વીજળી ચમકે વર્ષા વરસે જમ જમ. વાદળ ગરજે વીજળી ચમકે ડુંગર ડોલે ડમ ડમ. વાદળ ગરજે વીજળી ચમકે ડુંગર ડોલે ડમ ડમ. વાદળ ગરજે વીજળી ચમકે ખેતર લીલા છમ છમ. વાદળ ગરજે વીજળી ચમકે ખેતર લીલા છમ છમ. વાદળ ગરજે વીજળી ચમકે વાજા વાગે પમ પમ. વાદળ ગરજે વીજળી ચમકે વાજા વાગે પમ પમ. વાદળ ગરજે વીજળી ચમકે છોકરા ખાતા મમ મમ. વાદળ ગરજે વીજળી ચમકે છોકરા ખાતા મમ મમ. તો અહીંયા સરસ મજાની આ કાવ્ય છે. એ કાવ્યના ગાન કર્યા પછી આપણે જોઈએ અહીંયા ચિત્રમાં સરસ મજાના બાળકો વરસાદમાં નાહતા હોય, પંખી ખીલ્યું હોય અને કુદરતી ખૂબ સુંદર મજાનું સૌંદર્ય હોય એવું સરસ મજાનું ચિત્ર છે. અહીંયા આપણે આગળ જોઈએ તો એમાં પહેલી વાતચીત કરવામાં આવી છે. વાતચીતની અંદર આપણે જોઈએ તો વાતચીતની અંદર નંબર 1 કહેશે કે ગીતમાં આવેલા કયા શબ્દો તમે પહેલાં સાંભળ્યા હતા. તો આપણે વાદળ સાંભળ્યો હોય, વીજળી સાંભળ્યો હોય, એ જે શબ્દો અંદરથી સાંભળેલા હોય એ શબ્દો, જેમ કે આપણે બીજા જોવા હોય તો છોકરા, પછી વાજા, પછી ખેતર, આ બધા શબ્દો ડુંગર, આ બધા શબ્દો વર્ષા, આ બધા શબ્દો આપણે અગાઉ સાંભળેલા હોય. ત્યાર પછી આપણે જોઈએ નંબર 2. તો નંબર 2ની અંદર વાત કરીએ તો ગીતમાં તમને મજા પડી હોય તેવા શબ્દો લખવાના. તો તમને જુઓ કેવી મજા પડી છે તો કે છમ છમ, ડમ ડમ, મમ મમ, ધમ ધમ, એ બધા શબ્દો બહુ મજા પડી છે. એટલે એવા શબ્દોની નોંધ કરવાની. ગીતમાં કઈ પંક્તિ વારંવાર આવે છે ગાઈ બતાવો. વાદળ ગરજે વીજળી ચમકે, આ પંક્તિ વારંવાર આવે છે. તમને વરસાદ ગમે કેમ? હા, વરસાદમાં તમે નાહો, ખૂબ મોજ કરો, મજા કરો, મસ્તી કરો એટલે તમને વરસાદ ગમે, બરાબર ને? આગળ જોઈએ વરસાદ પડે ત્યારે તમે શું શું કરો. તો વરસાદ પડે એટલે તમે વરસાદમાં નાહવા જાઓ, કાગળની હોડી બનાવી એની અંદર મૂકો, પછી નાના નાના વાસણો ભરી પાણીમાં ખાબોચિયામાં રમો. તમે જે કરતા હોય કહેવાનું છે. વાદળના ગડગડાટ જેવા અવાજ કાઢી બતાવો તો બધા વાદળનો અવાજ કેવો ગુલ ગુલ એવો અવાજ થાય, તો એવો અવાજ તમારે કાઢી બતાવવાનો છે. આગળ જોઈએ આપણે નંબર 1ની પ્રવૃત્તિ. તો નંબર 1ની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે ગીત ગાઓ. હવે ગીત ગાવાનું કીધું છે તો કઈ રીતે ગાવાનું? તો કે વિદ્યાર્થીના 2 જૂથ પાડવાના, જેમાં એક જે છે એ વાદળ ગરજે વીજળી ચમકે અને બીજી જે જૂથ છે એ ધરતી ધ્રુજે ધમ ધમ. એ રીતે પાછળની જે પંક્તિ આવે એ વારાફરતી ગાવાની રહેશે, બરાબર? આગળ જોઈએ નંબર 2. નંબર 2ની અંદર કીધું છે ગીતને આધારે બોલો. હવે ગીતના આધારે બોલવાનું છે. પહેલું જ અહીંયા આપણને એવું કીધું કે ભાઈ ધરતી ધ્રુજે. શું કીધું છે?
ગીતના આધારે બોલવામાં પહેલું જ ધરતી ધ્રુજે ધમ ધમ, વાજા વાગે પમ પમ, ખેતર લીલા છમ છમ, ડુંગર ડોલે ડમ ડમ, વરસા વરસે છમ છમ અને છોકરા ખાતા મમ મમ. આવી રીતે આપણે ગીતના આધારે આ બોલવાનું છે. ત્યાર પછી જોઈએ નંબર 3. તો નંબર 3ની અંદર કીધું છે ગીતની કડીમાં વ આવે ત્યારે 2 હાથ ઊંચા કરો. તો જે જોઈએ આપણે તો પહેલું જ જે ગીતની કડી છે વાદળ ગરજે વીજળી ચમકે, તો અહીંયા વ આવ્યો કે ના આવ્યો તો ત્યારે આપણા હાથ ઊંચા કરવાના હોય છે. બરાબર. એટલે દરેક પંક્તિમાં એ પંક્તિ આવે એટલે જ્યારે પંક્તિ શરૂ થાય ત્યારે આપણે હાથ ઊંચા કરવાના રહેશે. ત્યાર પછી નંબર 4 ગીતના આધારે જોડો. આપણે ગીત ગાયા તો એના આધારે આપણે આ જોડ કરવાની છે. તો ગીતના આધારે જોડ કરવી તો કઈ રીતે જોડી શકાય? તો ધરતી ધમધમ, વર્ષા જમજમ, બરાબર. પછી ડુંગર ડમડમ, ખેતર છમછમ, વાજા પમપમ અને છોકરા મમ. તો આવી રીતે આપણે આ ગીતના આધારે જોડી શકીએ છીએ. નંબર 5ની અંદર કીધું ચિત્ર જુઓ અને જવાબ કહો. જો સરસ મજાનું ચિત્ર છે. આ ચિત્રમાં તમને શું જોવા મળે છે? તો આપણે કહી શકીએ કે ચિત્રની અંદર વરસાદ પડી રહ્યો છે અને એમાં છોકરો છોકરી નાહી રહ્યા છે. એક બહેન છે, એક સ્ત્રી, એ સ્ત્રી એક નાની છોકરી રેનકોટ પહેરી ઊભી છે અને એની બાજુમાં એક સ્ત્રી છત્રી લઈને જઈ રહી છે. અહીંયા બીજી એક સ્ત્રી વરસાદથી બચી અને આગળ વધી રહી છે. અહીંયા એક ઘર છે, એ ઘર દેખાઈ રહ્યું છે નળિયાવાળું. અહીંયા ફળ ફૂલ છે અને નીચે પાણીના ખાબોચિયામાં 2 છોકરા મજા કરે છે. હવે ચિત્રના આધારે આપણે અહીંયા જવાબ આપવા હોય તો કહી શકાય કે ચિત્રમાં શું છે? તો કે ચિત્રમાં આપણે વાત કરીએ એમ છોકરો છોકરી નાહી રહ્યા છે, એક સ્ત્રી છત્રી લઈને જઈ રહી છે, બીજી એક સ્ત્રી રેનકોટ પહેરીને ઊભી છે નાની છોકરી, બીજી સ્ત્રી વરસાદથી બચી જઈ રહી છે. ચિત્રમાં કુલ કેટલી વ્યક્તિઓ છે? જો ચિત્રમાં કુલ કેટલી વ્યક્તિઓ છે તો આપણે ગણવી હોય તો અહીંયા ગણી શકીએ. ચિત્રની અંદર 1 2 3 4 અને 5. તો કે ચિત્રમાં 5 વ્યક્તિ છે. ચિત્રમાં કેટલા છોકરા છે? તો કે ચિત્રની અંદર આપણે જોઈએ તો કે ચિત્રમાં 1 છોકરો છે. બરાબર. ચિત્રમાં છોકરીઓ શું કરી રહી છે? તો ચિત્રમાં છોકરીઓ વરસાદમાં નાહી રહી છે અને બીજી રેનકોટ પહેરી ઊભી છે. બરાબર. છોકરો શું કરી રહ્યો છે? તો કે છોકરો ચિત્રમાં વરસાદમાં નાહી રહ્યો છે. વરસાદથી બચવા કોણ શું કરી રહ્યું છે? તો વરસાદથી બચવા આપણે અહીંયા જોયું તો કે એક સ્ત્રી છે એ છત્રી લઈને જઈ રહી છે, બીજી એક છોકરી અહીંયા રેનકોટ પહેરેલો છે અને એક ઓઢણું વરસાદથી બચી અને આગળ વધી રહી છે. વરસાદથી બચવા કોણ શું કરી રહ્યું છે એ આપણે વાત કરી છોકરીનું ને એની એ જવાબ. અને ચિત્રમાં સૌથી મોટી ઉંમરનું કોણ છે? તો કે સૌથી મોટી ઉંમરની સ્ત્રી છે. ચિત્રમાં કાગળની બનાવેલી કઈ વસ્તુ છે? ભાઈ ચિત્રમાં કાગળની બનાવેલી વસ્તુ કઈ છે? તો આપણે અહીંયા નાનું અમથું નિરીક્ષણ કરીએ તો અહીંયા તમને જોવા મળે કે ચિત્રમાં કાગળની નાવડી બનાવેલી છે. બરાબર. આગળ જોઈએ. ચિત્રમાં હોય તો ગડગડાટ અને ના હોય તો સડસડાટ એવા શબ્દોનો વાપરવાનો છે. આપણે જોઈએ કે ચિત્રમાં જોઈએ છે ઘર છે તો કે હા. બરાબર છે કે નહીં ઘર? તો કે હા ઘર છે. તો આપણે ગડગડાટ ચિત્રમાં હોય તો ગડગડાટ તો અહીંયા થશે ઘર છે તો કે હા. દેડકો છે તો ભાઈ દેડકો જોવા મળ્યો નથી. બરાબર. તો આપણે એને કહીશું સડસડાટ. સડસડાટ. મોર તો કે ભાઈ ના, મોર પણ આપણને જોવા મળ્યો નથી. સડસડાટ. છોકરી તો કે ગડગડાટ. સોળ તો કે ગડગડાટ.
ઝાડ તો કે ગડગડાટ, તળાવ તો કે ભાઈ સડસડાટ, હોળી તો ગડગડાટ કારણ કે છે ને, પાણી તો કે છે એટલે ગડગડાટ, અને ટોપી તો એ આવશે સડસડાટ. બરાબર. આવી રીતે તમે ચિત્રમાં જોઈને જવાબ કરી શકો છો. ચિત્રને પહેલાં સરસ મજાનું નિરીક્ષણ કરી લેવાનું, શું છે બધું ધ્યાન દેવાનું, ત્યાર પછી આગળ વધવાનું છે. અહીંયા આપણને શબ્દો આપેલા છે અને એની અંદર કીધું છે કે બોર્ડ પર લખેલા વાક્યો ઝડપથી બોલો. તો અહીંયા શિક્ષક સૌ પ્રથમ આ વાક્ય બોલાવા. કાળા વાદળ ધોળા વાદળ, કાચો પાપડ પાકો પાપડ. જો તમને ખૂબ મજા આવશે, આ સુંદર છે. કાળા વાદળ ધોળા વાદળ. નંબર 2, કાચો પાપડ પાકો પાપડ. વાદળ વાદળ વરસો પાણી, વાદળ વાદળ વરસો પાણી. ગાય ઘાસ ખાય, ગાય ઘાસ ખાય, ભેંસ ભાત ખાય, ગાય ઘાસ ખાય, ભેંસ ભાત ખાય. જોયું ને, ભૂલ પડી ને? તો આ તમારે ધ્યાન રાખી અને આવું વારે વારે બોલવાનું છે. સાચી કિટ્ટા ખોટી બુચ્ચા, સાચી કિટ્ટા ખોટી બુચ્ચા. તો ઊંધું થઈ જશે, બુચ્ચા સાચી કિટ્ટા ખોટી એવું થઈ જશે. તો આવું આપણે બોલવાનું છે. શિક્ષકે અગાઉના એકમમાં આવી ગયેલા શબ્દોનું શ્રુતલેખન કરાવવાનું. અહીંયા આપણે અગાઉના એકમમાં જે શીખ્યા હોય એમાંથી શ્રુતલેખન કરાવાય. તો કયું કરાવી શકાય? તો અહીંયા આપણે લખાવી શકીએ મજા, ત્યાર પછી નામ, ત્યાર પછી મૌન, મગ. આવા શબ્દોનું આપણે શ્રુતલેખન કરાવી શકીએ છીએ. બરાબર. ઘરે જઈને તમારા ભાઈ બહેન, દાદા દાદી કે માતા પિતાની આ ચિત્રની વાત કરો. એટલે આપણે આ જે ચિત્ર ઉપર જોયું એની વાત આપણે ઘરે કરવાની છે. બરાબર. હવે એક વાર્તા આવી છે. વાર્તા શું કહેશે જોઈએ. વાર્તા સાંભળો અને કહો. વાર્તાનું નામ શું છે? ટીપા ટપકે ટપ ટપ. વાર્તાનું નામ શું છે? ટીપા ટપકે ટપ ટપ. જોઈએ વાર્તા. ચલો ચાલુ કરીએ વાર્તા. તો સાંભળજો બધા બાળકો. બકુલ અને છાયા બંને ભાઈ બહેન તો દરરોજ સાથે રમે. એક દિવસ તેઓ રમવા માટે બહાર નીકળ્યા. પણ આ શું? તેમણે આકાશ તરફ જોયું તો આખાય આકાશમાં વાદળ જ વાદળ. કાળા કાળા વાદળ દોડમ દોડી કરતા હતા. ગડગડાટ પણ એવો થતો જાણે મોટા ફટાકડા ફૂટતા હોય. બિચારા સૂરજ દાદા તો વાદળ પાછળ ઢંકાઈ ગયા હતા. એમણે સાથે છત્રી લીધીને રમવાનું શરૂ કર્યું. હવે બંને ભાઈ બહેને રમવાનું શરૂ કર્યું. થોડી વારમાં આકાશમાંથી ટપ 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 ટીપા પડવાનું શરૂ થયું. બકુલ કહે, બહેન આપણે રમવા તો નીકળ્યા, પણ રમીશું કેવી રીતે? જો ને આ ટપ 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 ટીપા પડવાનું શરૂ થઈ ગયું. અરે ભાઈ, ટીપા સાથે રમવાની મજા પડશે. જો હું હથેળીમાં ટીપા ઝૂલું છું, તું પણ તારી હથેળીમાં આગળ કર. બકુલ અને છાયાની વાત પહેલાં ટીપાના કાને પડી. હસતા હસતા તે તરત બોલ્યા, અરે છોકરા, તમે પણ રમવાનું વિચારો છો? અમારી સાથે રમવાની તમને બહુ મજા પડશે. આ જુઓ ને, તમને રમતા જોઈ અમને રમવાનું મન થયું. અમે છેક ઊંચા આકાશમાંથી અહીં ટપ 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 કરતા દોડી આવ્યા છીએ. ટીપાની વાત સાંભળી છોકરા રાજી રાજી થઈ ગયા. તેઓ ટપાક ટીપું ટપ ટપ, ટપાક ટીપું ટપ ટપ બોલતા કૂદવા લાગ્યા. થોડી વારમાં ટીપા જોરથી પડવા લાગ્યા. ટપાક ટપ ટપ, ટપાક ટપ ટપ. છોકરા કહે, તમે તો જોરથી એકસાથે પડવા લાગ્યા. લાગે છે હવે અમને રમવા નહીં જ દો. હમણાં તો તમે એમ કહેતા હતા કે અમે તમારી સાથે રમવા આવ્યા છીએ, અને હવે તમે જોરથી પડી રહ્યા છો. લાગે છે તમે અમને છેતરીને પલાળી દેશો. કૂદો, નાચો, છપછપિયા કરો. તમને પલાળીને આ બધું પલળશે. ધરતી પલળે, વેલા પલળે, છોડ પલળે, ઝાડ પલળે, બધુંય પલળે. જોજો હો, થોડા દિવસ જવા દો, ચારે બાજુ
બધુંય લીલુંછમ થઈ જશે, ટીપા બોલ્યા. હા હા, તમે ટપકો, જોરથી ટપકો, એક સાથે ટપકો. અમે રમીને તમે રમો. પાણી વહેવા લાગ્યું. ભાઈ બહેનને હોડી બનાવીને પાણીમાં તરતી મૂકી. હોડી તો પાણીમાં સરર સરર તરવા લાગી. તરતા તરતા હોડી એક ઘરેથી બીજે ઘરે ગઈ. હોડી એક ઘરેથી મમરો, બીજા ઘરેથી ચણો અને ત્રીજા ઘરેથી ગોળ લેતી લેતી દોડી ગઈ. આગળ હોડી દોડે ને પાછળ છોકરા દોડે. હોડી તો વહેતી વહેતી દૂર ગઈ. એ તો વરસાદના પ્રવાહમાં વહી ગઈ. હોડી જતી રહી તેથી છાયા રડમસ થઈ ગઈ. બકુલ બોલ્યો, રડવાનું નહીં, મોટા થઈ મોટું વહાણ બનાવીશું, આખી દુનિયામાં ફરશું. એમ કહેતા બકુલ અને છાયા ખડખડાટ હસી પડ્યા. બોલો બાલ દોસ્તો, મજા આવી કે નહીં? જોઈએ એના આધારે અહીંયા આપણને વાતચીત કરવાની કીધી છે. ચલો આપણે વાતચીત કરીએ. તો કે તમને વરસાદમાં રમવું ગમે? કેમ? બોલો, મજા આવે કે નહીં? હા, વરસાદમાં અમને રમવું ગમે. કારણ કે વરસાદમાં છપછપિયા કરવાનું, પલળવાનું ખૂબ મજા આવે. નંબર 2, તમારે રમવું હોય અને વરસાદ પડે તો તમે શું કરો? તો અમે વરસાદમાં રમવા જઈએ. વરસાદના ફોરા પડવાનો અવાજ કેવો હોય? બોલી બતાવો. ટપ 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 એવા હોય ને? હા. વરસાદનું વહેતું પાણી ક્યાં જતું હશે? હા, વિચારો. વરસાદનું વહેતું પાણી તળાવમાં જાય, ગામના નદીઓમાં જાય, અને નદીઓમાંથી સરોવરમાં જાય, અને સરોવરમાંથી સમુદ્રમાં જાય, દરિયામાં. ટીપાના અવાજ ટપ ટપ તો તાળીનો અવાજ કેવો? તાળીનો અવાજ પણ ટપ ટપ. મુઠ્ઠીમાં તમે કઈ કઈ વસ્તુઓ સાચવી શકો? તમારી મુઠ્ઠીમાં તમે જે સાચવી શકો એ કહો તો. નંબર 10. નંબર 10ની અંદર સૂચના આપી છે કે વાર્તામાં આવેલા શબ્દની બાજુમાં ખરાની નિશાની અને ન આવેલા શબ્દમાં ખોટાની નિશાની કરો. બરાબર? વાદળા તો ખરું, ઢેબરા તો ખોટું, દરિયો. તો ભાઈ દરિયો આવ્યો તો કે ભાઈ દરિયો તો નથી આવ્યો. સૂરજ તો કે આવ્યો તો, આકાશ આવ્યો તો, છત્રી આવી હતી, રોટલો નહોતો આવ્યો. તો જે શબ્દો આવ્યા એમાં ખરું કરવાનું, ના આવ્યા એમાં ખોટું કરવાનું. 11 નંબર એમાં કીધું છે કે વાર્તાના આધારે સાચું હોય તો ટપ ટપ અને ખોટું હોય તો સરર બોલો. જોજો, આપણે જોઈએ. સૂરજ દાદા વાદળા પાછળ ઢંકાઈ ગયા હતા. ટપ ટપ. સાચું છે ને? સાચું હોય તો આપણે શું બોલવાનું છે? ટપ ટપ. તો આપણે અહીંયા કહીશું ટપ ટપ. નંબર 2, અમે છેક ઊંચા પર્વતમાંથી ટપ 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 કરતાં દોડી આવ્યા છીએ. સરર, કારણ કે પર્વત ઉપરથી આવ્યા નહોતા, આકાશમાંથી આવ્યા હતા. ટીપાની વાત સાંભળી છોકરા દુઃખી થઈ ગયા. તો આ પણ ખોટું છે, એટલે અહીંયા શું લખાશે? સરર. ભાઈ બહેનને હોડી બનાવીને પાણીમાં તરતી મૂકી. આ સાચું છે, એટલે અહીંયા આપણે લખીશું ટપ ટપ. અને છેલ્લું, હોડી જતી રહી તેથી બકુલ રડમસ થઈ ગયો. આ પણ ખોટું, એટલે આપણે અહીંયા લખીશું સરર. બરાબર? નંબર 12, ખૂટતો અક્ષર મૂકો. જો અહીંયા ખૂટતો અક્ષર મૂકવાનો. તો આપણે અહીંયા ખૂટતો અક્ષર મૂકીએ તો દરરોજ, દરરોજ, દિવસ, બહાર, ધરતી, મમરા. આપણે એ વાર્તામાં જ આ બધા શબ્દો આવ્યા છે, એમાંથી જ આપણે શબ્દો શોધી અને યાદ કરવાના છે. વરસાદ, ખડખડાટ, સરર. અહીંયા પણ ખડખડાટ. અને અહીંયા લખાય છે દાંતણ. બરાબર? નંબર 13માં કીધું છે આપણને કે શબ્દો ઓળખો. શબ્દો ઓળખો, ગોળ કરો અને ગણો.
હવે અહીંયા આપણને પહેલું જ કીધું છે દ અને સ, એની ઉપર આપણે ગોળ કરવાનું અને પછી ગણવાના છે. તો જોઈએ આપણે, તો અહીંયા દ 3 4, તો દ કેટલી વખત છે? 4 વખત. એવી જ રીતે સ ગણવો હોય આપણે તો સ બીજો ક્યાં છે? તો 2 3 પછી 4 5 અને 5, તો સ કેટલા થયા? 5. બરાબર. આવી રીતે આપણે શોધી અને ગોળ કરીને લખવાના છે. બરાબર. તો દ કેટલા થયા હતા? તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ દ છે 4 અને સ છે એ 5. હવે જો નવો શબ્દ ઓળખવાનો આવ્યો, ર અને વ. ર અને વ ઓળખો. જોઈએ આપણે હમણાં કર્યું એવી જ રીતે ર અને ર. તો કેટલા ર થયા? 1 2 3 4 ને 5, 5 ર થયા. યાદ રાખીએ. અહીંયા વ, તો 1 2 3 4, તો કેટલા થયા? 4. તો ર 5 અને વ 4, તો અહીંયા લખી શકીએ 5 ર અને 4 વ. બરાબર. આગળ જોઈએ. ઉદાહરણ મુજબ મૂળાક્ષર ઓળખો અને ગોળ કરો. જુઓ, આપણે અહીંયા દ છે તો દની ફરતે ગોળ છે કે નહીં? તો એવી જ રીતે આપણે ર, તો આ ર, અહીંયા ર, અહીંયા ર અને અહીંયા ર ગોળ કર્યું. એવી જ રીતે સ, તો આ એક, આ બીજો સ, આ ત્રીજો સ, આ ચોથો સ અને આ પાંચમો સ. તો સની ફરતે આપણે ગોળ કરવાનું છે. એવી જ રીતે વ, તો વ અહીંયા આપેલો છે તો આ વ, અહીંયા વ અને અહીંયા વ. બરાબર. ચલો આગળ જોઈએ. ઉદાહરણ મુજબ ચિત્ર જુઓ અને શબ્દો લખો. અહીંયા લખ્યું છે પહેલો જ શબ્દ સાવજ. હવે આપણે અહીંયા આ ચિત્રને જોવું છે તો અહીંયા શું લખીશું? તો એનું લખીશું આપણે ગાજર. બરાબર ને બાળ દોસ્તો? આગળ જોઈએ તો અહીંયા શું લખીશું? તો યાદ કરો, આ શું છે? બોલો 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 બોલો. હા, મગર. અને આ શું છે? બરાબર છે, દવા. સરસ. હવે અહીંયા આપણે લખીએ તો આ શું છે? તો અહીંયા વાદળ. અને અહીંયા શું કહીશું આપણે? તો કે ભાઈ આ તો સેવ હોય એવું જ દેખાઈ રહ્યું છે, સેવ હોય એવું લાગી રહ્યું છે. તો અહીંયા આપણે સેવ લખીશું. બરાબર. આગળ જોઈએ આપણે ચિત્રને શબ્દ સાથે જોડો. આપણે ચિત્રને શબ્દ સાથે જોડવાના છે. તો અહીંયા સીધું જ આપણને એક ચિત્ર તો દેખાય છે, વાદળ. તો વાદળ થઈ ગયું. દાદા, તો અહીંયા દાદા બની ગયા કે નહીં? આગળ જોઈએ તો હવે આયા વેલણ અને સગડી. તો વેલણ કયું છે? તો કે આ વેલણ અને આ રહી સગડી. બરાબર. આગળ કહેશે આપણને કે ઉદાહરણ મુજબ સરખા શબ્દો જોડો. શું કીધું છે? ઉદાહરણ મુજબ સરખા શબ્દો જોડો. તો અહીંયા જોડ્યા સેવા, દવા, મદાર, રસમ અને વેદ. તો આવી રીતે સરખા શબ્દોની જોડ બનાવવાની છે. આગળ જોઈએ ટપકા જોડી મૂળાક્ષર પૂર્ણ કરો. અગાઉ આપણે એકમ નંબર 1ની અંદર જે શીખ્યા હતા એવી જ રીતે અહીંયા શીખવાનું છે કે આ વ છે તો આપણે ટપકા જોડી અને લખવાનું છે વ વ વ વ વ. આવી રીતે આપણે ટપકા જોડી અને વ બોલવાનું અને લખવાનું વ વ વ. ત્યાર પછી આપણે જાતે લખવાનું અહીંયા વ વ વ વ. એવી રીતે અહીંયા લખવાનું છે. ત્યાર પછી વ પછી આવે છે આપણી પાસે ર. શું આવે છે? ર. તો અહીંયા આપણે ર છે
તો આ ટપકા સાથે જોઈન્ટ કરવાનું છે. ર શું કરવાનું છે? ર. તો અહીંયા લખાય ર ર ર ર. આવી રીતે દરેક ટપકા જોઈન્ટ કરીને પછી અહીંયા જાતે લખવાનો પ્રયત્ન કરવાનો અને બોલવાનું ર ર ર. એવી રીતે આખું લખવાનું છે. ત્યાર પછી આપણે જોઈશું સ. તો સ સ સ સ. તો દરેક ટપકા જોઈન્ટ કરી અને આવી રીતે લખવાનું છે. ત્યાર પછી અહીંયા ટપકા જોડી અને આગળની પ્રવૃત્તિ છે એની અંદર તમને કીધું છે એ મુજબ આપણે કરવાનું છે. કઈ રીતે? તો કે ભાઈ ગે બોલાવાનું ગે ગે. ગને એક માત્ર ગે, ગને એક માત્ર ગે અને ગને એક માત્ર ગે. પછી જાતે લખવાનું ગને એક માત્ર ગે, ગને એક માત્ર ગે, ગને એક માત્ર ગે, ગને એક માત્ર ગે, ગને એક માત્ર ગે. આવું લખવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી મેં મેં. એવી રીતે દરેક શબ્દો અહીંયા લખવાના છે. બરાબર. આગળ જોઈએ આપણે. તો આ શબ્દોનું લેખન કર્યા પછી ઉદાહરણ મુજબ લખવાનું. અહીંયા આપણને જે ઉદાહરણ આપ્યું છે એ રીતે લખવાનું. જેમ કે અહીંયા વે 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 વે. તો અહીંયા રે 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 રે. સે સે સે. આવી રીતે લખતું જવાનું છે. ઉદાહરણ મુજબ આપણે બધા જ શબ્દો લખીને પૂર્ણ કરવાના છે. ત્યાર પછી અહીંયા કીધું છે કે વાંચો અને ઉદાહરણ મુજબ લખો. તો અહીંયા આપણને આપેલું છે. પહેલું વાંચવાનું ગ ગા ગે, મ મા મે, ન ના ને, જ જા જે, વ વા વે, ર રા રે, સ સા સે, દ દા દે. બરાબર. તો આવી રીતે આપણા શબ્દો લખવાના. હવે ઉદાહરણ મુજબ શબ્દ શોધો અને લખો. બરાબર. અહીંયા જો આપેલું છે આપણને પહેલો શબ્દ કીધો છે તો આપણે કીધું સેવા. તો સેવા બની ગયું સેવા. મેવા. તો મેવા બની ગયું મેવા. હવે એ જ વસ્તુ આપણે અહીંયા નીચે બનાવવાની છે. કઈ બનાવી શકીએ? તો આપણે શબ્દો લેવા હોય તો અહીંયા લઈ શકાય. દવા બને કે ના બને? રેવા બને કે ના બને? જેવા બને કે ના બને? બરાબર. નેવા. તો આવી રીતે આપણા શબ્દો બનાવવાના છે. અહીંયા શબ્દો વાંચો અને લખવાના કીધા છે. હવે જ્યારે શબ્દો વાંચો અને લખવાના કીધા હોય ત્યારે આપણે પહેલાં શબ્દો વાંચન કરીએ તો વાંચન કરી શકાય. ગા મ. હવે એને અહીંયા આપણે લખવાનું છે ગા મ ગા મ, ના મ ના મ, વાર વાર, રાગ રાગ. તો આવી રીતે શબ્દો વાંચતું જવાનું અને લખતું જવાનું. ગાજ જાગ સાગ દાન. આગળ જોઈએ. માન કાન દાન બાગ દામ. બરાબર. આગળ જોઈએ તો શિક્ષક દરેક શબ્દો મોટેથી બોલશે. વિદ્યાર્થી તે શબ્દો કોઠામાંથી ઉદાહરણ મુજબ શોધીને લખશે. એટલે કે અહીંયા જે શબ્દો આપેલા છે એમાંથી કોઈ પણ શબ્દ શિક્ષક બોલે તો એ લખવાનો છે. જેમ કે અહીંયા આપણે પહેલો શબ્દ બોલીએ ગામ, તો આ શોધી લીધો ગામ. પછી એમ કે દાન, તો એની નીચે જ છે દાન. એમ કે વાર, તો અહીંયા લખાય વાર.
એમ કે સાવજ તો અહીંયા લખાય સાવજ. એમ કે ભાઈ જાન તો અહીંયા લખાય જાન. ગરમ તો કે અહીંયા ગરમ. મનન કે તો મનન. રજા કે તો રજા. શેર કે તો શેર. આવી રીતે એને લખીને બોલીને લખાવાના છે. અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે, એમાંથી અર્થપૂર્ણ શબ્દો શોધવાના છે. જેમ કે સાવજ, એવું જ આપણે શબ્દો શોધવું હોય તો અહીંયા બીજો શોધી શકાય દાન. બરાબર. એવી રીતે હજુ એક આવતો આપણે શબ્દ શોધવો હોય તો અર્થપૂર્ણ શબ્દની વાત છે ત્યારે કહી શકાય નાગ. બરાબર. મનન. વાર. બરાબર. આવી રીતે અર્થપૂર્ણ આપણે અંદરથી શોધવાના છે શબ્દો, અને એને ચોરસ બનાવવાનું છે. બીજા શબ્દોમાં જોઈએ તો અહીંયા એક બીજો શબ્દ આપણે ઉદાહરણ મુજબ જોઈ લઈએ કે ગા મ વા ર. બરાબર. આવી રીતે આપણે એમાંથી શબ્દો શોધી અને ગોળ કરીને બનાવવાના છે. અહીંયા બીજો ફરી એક વાર બને. બરાબર. હવે અહીંયા એક ચિત્ર દોરવાનું છે. તમને જે ગમતું હોય એ ચિત્ર અહીંયા તમારે દોરવાનું છે, જેમાં તમે છોકરો છોકરી રમતા હોય એવું તમે ચિત્ર દોરી શકો છો. તમને જે ગમતું હોય એ ચિત્ર અહીંયા દોરી શકાય છે. બરાબર. અહીંયા આપણો આ એકમ પૂર્ણ થાય છે. આ એકમનું સમજૂતી અહીંયા પૂર્ણ કરી તમને કેવી લાગી તે જરૂર જણાવજો, અને આવી જ સરસ મજાની સમજૂતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો.